મિત્રો આજના વિડીયોનું થંબનેલ તમે જોયું, એમાં તમે જોયો પ્રોફેશનલ લોગો રાહુલભાઈ ડાંગી જેવો હતો. એવો પ્રોફેશનલ લોગો તમને આજે હું તમને બનાવતા શીખવાડીશ. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાઈ દો. नहीं और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. લાઇટ મોશન તમારી જાતે ચાલુ થાય એટલે તમારે શું કરવાનું મિત્રો, આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું. આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે. જોઈ લો મિત્રો, લોગોનું બીટ પ્રોજેક્ટ. આ બીટ પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે લોગોનું જે આ ફૂલ લોગોનું પ્રોજેક્ટ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનો, બરાબર. એટલે આ રીતે તમારી લાઇટ મોશનમાં દેખાશે. તો મિત્રો તમારે શું કરવાનું, સૌથી પહેલાં એના ખોલી લેવાનું. આ રીતે લોગોનું બધું ખોલી લેવાનું. જોઈ લો મિત્રો, આ ફોન્ટ આપણામાં નથી એટલે મિસિંગ આવે છે, બરાબર. તો આ ફોન્ટ આપણે એડ કરીશું. વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે. ઓકે કરી દો આ રીતે કમ્પ્લીટલી. તો આ રીતનું તમને દેખાશે, બરાબર. બધું પ્રોફેશનલ. જોઈ લો મિત્રો, આ નામ બામ વોટ્સઅપ નંબર આ બધું આપણે ચેન્જ કરવું પડશે, બરાબર. તમારે તમારા નામનું લખવું પડશે. જ્યાં જ્યાં મારું નામ હશે, જ્યાં જ્યાં રાહુલભાઈનું નામ હશે ત્યાં તમારે તમારું લખવાનું પડશે, બરાબર. તો તમારે શું કરવાનું, આઇકન કમ્પ્લીટલી નીચે આવી જવાનું. નીચે આવશો એટલે મિત્રો જોઈ લો, હું તમને બતાવી દઉં. ઉપરથી આ બધી આંખો વાઇટ છે. જોઈ લો મિત્રો, આ બધી વાઇટ છે અને આ નીચેની 1 2 અને 3 આંખો વાઇટ નથી, બરાબર. તો એને ખોલી લેવાની. આ આંખો ખોલી લેવાની એટલે પાછળનું અહીંયા બેકગ્રાઉન્ડ આપણું સેટ થઈ જશે. તો આ રીતે 1 2 અને 3 આંખ આપણે ખોલી દીધી. જોઈ લો મિત્રો, પાછળનું બેકગ્રાઉન્ડ આપણું વાગી ગયું. હવે શું કરીશું મિત્રો, તમારે એક કામ કરવાનું, અહીંયા ઉપર આવી જવાનું. જોઈ લો મિત્રો, ઉપર આવી મિત્રો આ યુટ્યુબ લખ્યું છે, બરાબર. એની પર ક્લિક કરી દો. આ રીતે ડબલ એમાં જતા રહો. આ રીતે ડબલ એમાં જશો તો મિત્રો આ રેગ્યુલર ફોન્ટ જ છે આપણે, બરાબર. આ ફોન્ટ યુઝ નહીં કરવાનો. તો મિત્રો કમ્પ્લીટ youtube.com, બરાબર. તો આ રાહુલ એડિટ ડાંગી એવું લખ્યું છે, બરાબર. તો તમારે જે પણ ભાઈનો લોગો બનાવવો હોય એનું નામ આ કમ્પ્લીટલી સેટ કરવાનું રહેશે. ધારો કે હું મારા નામનો બનાવો છે આઇકન, તો હું કમ્પ્લીટલી અહીં મારું નામ લખી દઉં, બરાબર. બૂમબામ વાયટી. કમ્પ્લીટલી બૂમબામ વાયટી થઈ ગયું. તો આ આઇકન બૂમબામ વાયટી ચેન્જ થઈને આવી જશે, બરાબર. ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું તમારે આ રીતે કમ્પ્લીટલી. ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ વોટ્સઅપ છે એની પર કંઈ નહીં કરવાનું. આ વોટ્સઅપ નંબર છે એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. આ તમારો વોટ્સઅપ નંબર નાખી દેવાનો. એટલે મિત્રો આ કમ્પ્લીટલી વોટ્સઅપ નંબર આવી જશે, બરાબર. એટલું થઈ જાય. ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું. નીચે નામ છે રાહુલ એડિટ, એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. ડબલ એમાં જઈ આ મિત્રો તમારે શું કરવાનું, તમારું નામ લખી દેવાનું. એટલે આ કમ્પ્લીટલી તમારું નામ લખાઈને આવી જશે, બરાબર. અથવા તો તમારે ટેલિગ્રામની આઈડી અહીં લખી દેવાની. એટલે અહીં તમારી ટેલિગ્રામની આઈડી દેખાશે આ રીતે કમ્પ્લીટલી. પછી ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું. ખાલી જગ્યા પર ટચ કરવાનું. નીચે જશો, જો લો ઇન્સ્ટાગ્રામ ફોલો એવું લખેલું છે, એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. ડબલ એમાં જઈ મિત્રો તમારે શું કરવાનું, આ તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખવાની. એટલે આ ઇન્સ્ટાગ્રામનું જે લોગો છે એની સામે આ તમારી આઈડી લખાઈને આવી જશે, બરાબર મિત્રો. તમારે કમ્પ્લીટલી આ રીતે જોઈ લો. આ નામ હું તમને પૂકીને બતાવું. આ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી લખીને બતાવું. આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે બૂમ બામ કમ્પ્લીટલી વાયટી 96. આ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, બરાબર. આ કમ્પ્લીટલી લખાઈને આવી જશે. જોઈ લો મિત્રો, તમારે ઇન્સ્ટાગ્રામની હોય અહીં હોય તો ઇન્સ્ટાગ્રામમાં લખવાનું. આ યુટ્યુબની હોય તો યુટ્યુબમાં લખવાનું, બરાબર. આપણે યુટ્યુબમાં લખાઈ ગયું છે ઇન્સ્ટાગ્રામની આઈડી. વાંધો નહીં, આપણે ચેન્જ કરી દઈશું. તમારે તમારી રીતે ચેન્જ કરી દેવાનું. પછી નીચે જશો તો ઘણા બધા અહીં નામ તમને જોવા મળશે. હું તમને બતાવી દઉં. અહીં નામ છે, જોઈ લો મિત્રો, આ નામ છે રાહુલ એવું, બરાબર. એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. ડબલ એમાં જઈ મિત્રો તમારે શું કરવાનું, અહીં તમારું નામ લખી દેવાનું. એટલે તમારું નામ લખાઈને આવી જશે. ખરા નિશાન પર ટેપ મારી દેવાનું. ખાલી જગ્યા પર ટચ કરવાનું. નીચે કેટલાય નામ છે આપણા, જોયું મિત્રો. તો મિત્રો આ વિડીયો ક્રિએટર છે, એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો, આ આપણો ફોન્ટ મિસિંગ છે, બરાબર. તો આ ફોન્ટના આપણે સિલેક્ટ કરવાનો, બરાબર. તો ફોન્ટ એડ કરવાનો, સિલેક્ટ નહીં એડ કરવાનો. તો અહીં ફોન્ટ પર ક્લિક કરવાનું. જેવું જ ક્લિક કરશો આ વ્યૂ ઓલ ફોન્ટ લખેલું આવી જશે, બરાબર મિત્રો. તો એની પર ક્લિક કરવાનું. એની પર ક્લિક કરશો આ રીતે તમે જે ફોન્ટ એડ કર્યા છે એ અહીં તમને દેખાશે, કાં તો ઓલ ફોન્ટ દેખાશે, બરાબર. તો આ ઉપર 3 ટપકા છે એની પર તમારે ક્લિક કરવાનું. આ રીતે 3 ટપકા ઉપર ક્લિક કરી મિત્રો તમારે ઇમ્પોર્ટેડ ઉપર ક્લિક કરી દેવાનું છે. આઇકન ઓલ લેંગ્વેજ હશે તો ચાલશે. અને મિત્રો હવે ફોન્ટ એડ કરવા માટે શું કરવાનું, ઇમ્પોર્ટેડ ફોન્ટ ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે જેવું તમે ક્લિક કરશો, જોઈ લો તમે તમારે જે પણ ફાઇલમાં ફોન્ટ ડાઉનલોડ થાય એ ફાઇલ ગોતી લેવાની, બરાબર. જોઈ લો આ ફાઇલ તમારે ફાઇલ કઈ રીતે ગોતવાની, ઉપર 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું. આ રીતે એની પર ક્લિક કરી તમારે જો આ ફોનની ગેલેરી આવશે. આ રિસેન્ટમાં તમારા ફોન્ટ આવશે. અથવા તો તમારે અલગ રીતે ફાઇલના નામ આવશે, બરાબર. તો મારે ડાઉનલોડવાળા ફોલ્ડરમાં છે, તો ડાઉનલોડવાળા ફોલ્ડરમાં હું જઈશ. પછી મિત્રો તમારે શું કરવાનું, તમારે જોઈ લેવાનું તમારે કઈ ફાઇલમાં તમે ફોન્ટ એડ કર્યો છે. તો મેં આ ફાઇલમાં ફોન્ટ એડ કર્યો છે,
તો ફોન્ટ આવી ગયો. ફોન્ટ ઉપર ક્લિક મારી દે. ફોન્ટ ઉપર ક્લિક કરી આ ઇમ્પોર્ટેડ ઉપર ટિક કરી ખાલી જગ્યા પર ટચ કરીશ તો એ ફોન્ટ હું અહીંથી ગોતી લઈશ. જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી એ ફોન્ટ હું અહીંથી ગોતી લઈશ. હું તમને બતાવી દઉં. એ ફોન્ટ આ રહ્યો. જોઈ લો મિત્રો, મળી ગયો મને. આર વાળો પહેલાં આરથી ચાલુ થશે, પછી પી આઇકન લાસ્ટમાં હશે. બરાબર, એ ફોન્ટ આ રીતે ક્લિક કરી દેવાનું. એ ફોન્ટ ઉપર ક્લિક કરશો ફોન્ટ લાગશે નહીં. બરાબર, તો આ સાઇઝનું ઓપ્શન છે. જોઈ લો મિત્રો, પીટી લખ્યું હશે. બરાબર, એની પર ક્લિક કરવાનું અને મિત્રો આ લીટીના આઘી પાછી કરવાની, ગમે તે એક બાજુ આ રીતે આ આઘી પાછી કરી, આ આઘી પાછી કરી, થઈ ગયું કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો, ફોન્ટ વાગી ગયો. હજુ આ ફોન્ટ વાગ્યો હોય એવું આપણને દેખાડતું નથી, પણ આપણે ખરા નિશાન પર ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. ફોન્ટ એ કમ્પ્લીટ વાગી ગયું છે. બરાબર, તો એ ફોન્ટ એડ થઈ ગયો. હવે મિત્રો આઇકન નીચેનું નામ છે એની પર ક્લિક કરીશું. ડબલ એમાં જશું. આપણે જ્યાં ફોન્ટ મિસિંગ હશે, જો આ ફોન્ટ વાગી ગયો, ઓટોમેટિકલી વાગી ગયો. ફોન્ટ વાગી ગયો પણ આ ફોન્ટ આવતો નથી, તો આપણે આ સાઇઝ ઉપર ક્લિક કરી દઈશું. આ સાઇઝ ઉપર ક્લિક કરી એના આઇકન ધ્યાન રાખજો. જોઈ લો મિત્રો, આ વચલા બોક્સ ઉપર. બરાબર, ફોન્ટ એડ કરીને બતાવવા છે. લીટી આઘી પાછી કરી, ફોન્ટ કમ્પ્લીટલી એડ થઈ ગયો ને. ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આજે તમારે. પછી ફરીથી આ સ્ટેટસ કિંગ છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું. હજુ આ ફોન્ટ એડ થયો નથી. બરાબર, સાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું. સાઇઝ ઉપર ક્લિક કરી સાઇઝના ઘટાડી દેવાની. આ રીતે જેવી ઘટાડશો આ ફોન્ટ વાગી જશે. ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું આ રીતે. પછી મિત્રો નીચે 4K સ્ટેટસ એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, જોઈ લેવાનું. અહીં તો ફોન્ટ ઓલરેડી એડ જ છે. બરાબર, એના કંઈ નહીં કરવાનું. ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું. નીચે આ રાહુલ નામ લખ્યું છે એની પર ક્લિક કરી દો. એ નામ આ છે મોટા આંકડાવાળું. બરાબર, ડબલ એમાં જતા રહો અને મિત્રો કમ્પ્લીટલી અહીં તમારું નામ લખી દેવાનું આ રીતે. હું મારું નામ લખી દઉં. જોઈ લો મિત્રો, બૂમ અને બૂમ બામ કમ્પ્લીટલી ફોન્ટ એડ થઈ ગયો. જોઈ લો મિત્રો, હવે તમારે શું કરવાનું, આ જે ટપકું છે લીલા કલરનું એને ઝાલીને આ રીતે ખેંચવાનું રહેશે. બરાબર, ટપકાના. જોઈ લો મિત્રો, આ રીતે ખેંચવાનું એટલે એ કમ્પ્લીટલી સેટ થઈ. અથવા તો આ પીટી છે, પીટી સાઇઝ એની પર ક્લિક કરવાનું, આ રીતે નાની કરી દેવાની સાઇઝ. જોઈ લો મિત્રો, થઈ ગઈ નાની એટલે કમ્પ્લીટલી સીધું થઈ ગયું. આગળ આપણો ફોન્ટ એડ થઈ ગયો. ખરા નિશાન પર ક્લિક કરી દીધું. હવે ખાલી જગ્યા પર ટચ કરવાનું નહીં, તમારે શું કરવું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતું રહેવાનું અને ફોન્ટના આ રીતે કમ્પ્લીટલી તમારે સેટ કરી દેવાના. જોઈ લો મિત્રો, આ રીતે અહીં સેટ કરી દેવાનું. બરાબર, આ આપણો ફોટો વાગશે. તો આપણે આ ખાલી જગ્યા પર ટચ કરીશું. હવે આપણે બધા નામ અહીંથી આપણે ચેન્જ કરી દીધા. આ નામ ચેન્જ કર્યું. આ બધા પીળા કલરમાં જેટલા આપણા નામ છે, જ્યાં નામ છે અહીંયા ચેન્જ કરી દેવાના. ફોન્ટ એડ કરતાં મેં તમને શીખવાડી દીધું. હવે શું કરીશું, છેલ્લે હવે એક કામ કરીશું, ફોટો એડ કરીશું. બરાબર, પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયમ જશું. આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરીશું. તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલીશું. બરાબર, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલવાની. તો તમારે શું કરવું, PNG ફોટો લેવાનો. બરાબર, તો આ PNG ફોટો લઈ લીધો. જોઈ લો મિત્રો, આ PNG ફોટો લઈ લીધો. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જે રોટેટ ઉપર ક્લિક કરી -90 કરી દેવાનું. આ રીતે -90 થઈ ગયું. આઇકન તમારે સાઇઝ ઉપર ક્લિક કરી તમે ફોટાની સાઇઝ નાની મોટી કરી શકો છો. આ રીતે. બરાબર, જોઈ લો મિત્રો, નાની મોટી સાઇઝ તમે કરી શકો છો. તો આ નાની સાઇઝ કરી પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટાના આપણે અહીં હું સેટ કરી દઈ. બરાબર, જોઈ લો મિત્રો, અહીં ફોટો એક સેટ કરી દીધો મેં. આ ફોટો સેટ થઈ ગયો. હવે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ ફોટાની સામે અહીં દબાઈને ફોટાને તમારે નીચે ખેંચી લેવાનો. આ રીતે ફોટાને નીચે ખેંચવાનો. ક્યાં લાઈન મૂકી દેવાનો, અહીંયા લાઈન મૂકી દેવાનો. જો આપણું જે આ પહેલું બેકગ્રાઉન્ડ છે, જોઈ લો મિત્રો, પહેલું બેકગ્રાઉન્ડ એની નીચે અહીં ફોટો લાઈન મૂકી દેવાનો. મૂકી દીધો ફોટો કમ્પ્લીટલી. અહીં લાઈન આપણે નીચેથી ગણ લેવાનું. પહેલી, બીજી અને ત્રીજા લેયરમાં ફોટો મૂકી દેવાનો. હવે ફોટા ઉપર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો ડુપ્લિકેટ લેયર કરી દેવાની. આ રીતે ડુપ્લિકેટ લેયર કર્યું. આપણે ડુપ્લિકેટ લેયર કર્યું એટલે મિત્રો આ નીચેનો જે ફોટો છે એના તમારે દબાઈને રાખવાનો અને થોડો એક સ્ટેપ નીચે લઈ લેવાનો. આ રીતે નીચે લઈ લીધો એક સ્ટેપ. હવે જે નીચે લીધો ફોટો એની પર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું અને મિત્રો ફોટાના આ રીતે આ બાજ ખેંચી લેવાનો. જોઈ લો મિત્રો, આ બાજ દેખાય એ રીતે ખેંચી લેવાનો. હવે શું કરવાનું, તમારે કંઈક ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફરી ફોટા પર ક્લિક કરી દેવાનું અને મિત્રો બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું અને અહીંથી 100 હશે, 100 હશે એને ઘટાડી દેવાની, 50 કરી દેવાનું, 50ની આજુબાજુ. બરાબર, 50ની આજુબાજુ કરી દેવાનું. જોઈ લો, અહીં પાછળ ફોટો આપણો જતો રહ્યો કમ્પ્લીટલી. ખાલી જગ્યા પર ટચ કરીશું ગમે ત્યાં. જોઈ લો, આ બધું નામ બામ કમ્પ્લીટ લખાઈ ગયું. આપણું આ લોગો આપણો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. બરાબર, જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી લોગો આપણો બની ગયો. હવે શું કરીશું, આ લોગોને આપણે ગેલેરીમાં સેવ કરી લઈશું. ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દઈશું અને મિત્રો આ કરંટ ફ્રેમ PNG લખ્યું છે એને બોક્સના આ ગોળ બોક્સને ટિક કરી દઈશું આ રીતે. અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું. તમારે જેવું તે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો આ લોગો તમારો સેવ થઈ જશે. આઇકન સેવ કરવાનો ઓપ્શન આવશે.
આ લોગો સેવ કરી દેશો તમે એટલે મિત્રો તમારે જે પણ સ્ટેટસમાં તમારે આ લોગો લગાવવો હોય એના આગળ મૂકી દો એટલે એ લાગી જશે. બરાબર, તો મિત્રો મળીશું બીજા વિડીયો પર. ત્યાં સુધી જય માતાજી.